નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે, જેમાં આપણે આજે ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ નંબર 4 પરમાણુનું બંધારણ, જે આપણે વિડીયો નંબર 1માં પરમાણુની સમજ જોઈશું. જેમાં આપણે પ્રકરણ નંબર 3માં આપણાને ડાલ્ટને કીધું કે ભાઈ પરમાણુ અવિભાજ્ય કણ છે, પરમાણુનું વિભાજન શક્ય નથી. પરમાણુ અવિભાજ્ય છે, પરમાણુનું વિભાજન શક્ય નથી. પરમાણુનું 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેમાં એણે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની વાત કરી હતી. પરમાણુ એટલે તત્વનો નાનામાં નાનો કણ કે જેનું વિભાજન શક્ય નથી. પરમાણુને આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે જોઈએ તો પરમાણુનું 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. પ્રોટોન કે જે ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન કે જે ઋણ વીજભાર ધરાવે છે, ન્યુટ્રોન જે તટસ્થ હોય છે, જે કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતો નથી. પરંતુ મિત્રો યાદ રાખો કે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં 2000 ગણું વધારે છે. પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં 2000 ગણું વધારે છે. તમે કોરાવાળમાં કાંસકો ફેરવો તો કાંસકો કાગળના નાના નાના ટુકડાઓને આકર્ષિત કરે છે. કાંસકો વીજભારિત બને છે, જે કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. એ રીતે કાચના સળિયાને રેશમ સાથે ઘસો અને પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસો તો કાચના સળિયાના કેટલાક ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકના સળિયા પર જાય છે. પરિણામે કાચનો સળિયો ધન વિદ્યુતભાર ધરાવે છે, પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભાર ધરાવે છે. આ જ રીતે આપણે સમજીએ કે ભાઈ પરમાણુ જે ધન આયનો છે એને કેનાલ કિરણો કીધા છે. ભાઈ કેનાલ કિરણો શું છે? તો વાયુ વીજભાર નળીમાં ઉત્પન્ન થતા ધન આયનોની વાત કરી છે કે ભાઈ વાયુ વિભારના પ્રયોગ દરમિયાન ઉદ્ભવતા ધન વીજભારિત વિકિરણો કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. તમને ખબર છે કોઈ પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય તો વીજભાર ધરાવતો હશે કે નહીં? તો આ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, કારણ કે તેમાં ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવતા કણોની સંખ્યા સમાન છે. ડાલ્ટનની આપણે વાત કરીએ તો ડાલ્ટનના મત મુજબ પરમાણુ અવિભાજ્ય અને અવિનાશી છે કે આપણે વાત કરીએ. ત્યારબાદ આપણે થોમ્સનનો નમૂનો જોઈશું કે સૌ પ્રથમ જે થોમ્સને ઈસવીસન 1898માં સૂચવ્યું કે પરમાણુ ગોલીય આકાર ધરાવે છે. જે પરમાણુ ગોલીય આકાર ધરાવે છે તે પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર જેટલી હોય છે. એટલે થોમ્સને જે પરમાણુએ નમૂનો આપ્યો એમાં થોમ્સને એવું કીધું કે પરમાણુ એ ગોલીય આકાર ધરાવે છે. થોમ્સને એવું કીધું કે પરમાણુ એ ગોલીય આકાર ધરાવે છે અને પરમાણુની ત્રિજ્યા આશરે 10⁻10 મીટર જેટલી હોય છે. થોમ્સનના મતની વાત કરીએ તો પરમાણુ એ ધન વિદ્યુતભારિત ગોળો છે. પરમાણુ જે ધન વિદ્યુતભારિત ગોળો છે એમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા છે. થોમ્સને તેના પરમાણુય નમૂનાને ગોળીય નમૂનો કીધો. પરમાણુ એ ધન વિદ્યુતભારિત ગોળો છે. થોમ્સને એવું કીધું પરમાણુ એ ધન વિદ્યુતભારિત ગોળો છે કે જેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા છે. પરમાણુનો આ નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે. પરમાણુનો આ નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે, જેમાં ક્રિસમસ કેકમાં સૂકી દ્રાક્ષ ગોઠવાયેલી હોય છે. ક્રિસમસ કેકમાં સૂકી દ્રાક્ષ ગોઠવાયેલી હોય છે, એમ પરમાણુમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. આ નમૂનો સમજવા માટે આપણે તરબૂચનું ઉદાહરણ પણ લઈ શકાય કે તરબૂચના લાલ ભાગમાં પ્રોટોન હોય છે અને ઇલેક્ટ્રોન એ લાલ ભાગમાં કાળા બીજની માફક હોય છે. થોમ્સનના નમૂનાને તરબૂચના મોડેલ સાથે, કારણ કે થોમ્સને એવું કીધું કે પરમાણુ એ ધન વિદ્યુતભારિત ગોળો છે કે જેમાં ઇલેક્ટ્રોન પરમાણુ એ ધન વિદ્યુતભારિત ગોળો છે કે જેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા હોય છે. અને થોમ્સને આ નમૂનાને તરબૂચના મોડેલ સાથે સરખાવ્યો કે જેમાં ઇલેક્ટ્રોન એ કાળા બીજની માફક વર્તે છે. બરાબર છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું કે ભાઈ થોમ્સને પરમાણુમાં ઋણ વીજભાર અને ધન, એટલે કે થોમ્સને પરમાણુ ધન વિદ્યુતભારિત ગોળો છે જેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા છે. થોમ્સનના પરમાણુ નમૂનાને કેકની સાથે સરખાયેલો છે. ત્યારબાદ તરબૂચના મોડેલ સાથે સરખાવ્યો જેમાં કાળા બીજ ઇલેક્ટ્રોનની માફક વર્તે છે. થોમ્સને એ પણ કીધું કે પરમાણુમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર બંને એક સમાન માત્રામાં હોય છે. એટલે થોમ્સનનો નમૂનો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, કારણ કે તેમાં ધન આયનો અને ઋણ આયનોની સંખ્યા
સમાન હોય છે. આ મૂળ નમૂનો જુદા જુદા નામો જેવા કે પ્લમ પુડિંગ, રાજન પુડિંગ તરબૂચમાં પ્રસારિત થઈ રહ્યો છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ થોમ્સનનો પરમાણુય નમૂનો એ સ્વીકાર્ય કેમ નથી. ભાઈ થોમ્સને પરમાણુય નમૂનો શોધ્યો પણ એના પરમાણુય નમૂનાને ધારી એવી સફળતા મળી નહીં. તો કેમ નથી મળી, એની પાછળનું શું કારણ છે એની આપણે ચર્ચા કરીશું. તો થોમ્સનના પરમાણુના નિયમની કેટલીક મર્યાદા છે કે ભાઈ થોમ્સનનો પરમાણુય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી. થોમ્સને જે પરમાણુય નમૂનો શોધ્યો એનું કેટલાક વૈજ્ઞાનિકોએ પૃથ્થકરણ કર્યું અને એમાં વૈજ્ઞાનિકોએ કીધું કે થોમ્સને પરમાણુય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની સાચી ગોઠવણી દર્શાવી નથી. એણે ધન આયન કે ઋણ આયનોની સાચી ગોઠવણી દર્શાવી નથી અને તે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષી એકબીજામાં ભળી જવા જોઈએ. એટલે એક તો એણે ધન અને ઋણ આયનોની સાચી ગોઠવણી દર્શાવી નથી. બીજું કે વિરુદ્ધ વીજભારો એકબીજામાં ભળી જવા જોઈએ. થોમ્સને દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વોના અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી. અન્ય વૈજ્ઞાનિકો દ્વારા પ્રયોગોના પરિણામો થોમ્સનનો પરમાણુ સમૂહ. પહેલું તો એણે જે ધન વિદ્યુત ભારિત ગોળો છે, થોમ્સને પરમાણુ જે ધન વિદ્યુત ભારિત ગોળો છે એમાં ધન અને ઋણ આયનોની સાચી ગોઠવણી દર્શાવી નથી. બરાબર, જે એકબીજામાં ભળી જવા જોઈએ એવું હતું નહીં. થોમ્સને દર્શાવેલી ગોઠવણી જુદા તત્વોના અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી નથી. થોમ્સને જે આ નમૂનો શોધ્યો એમાં અલગ અલગ તત્વોની જુદી જુદી રાસાયણિક ગોઠવણી સમજાવી શકાતી નથી. પરિણામે થોમ્સનના પરમાણુએ નમૂનો સમજાવી શક્યા નહીં. ત્યારે રુથરફોર્ડનો પ્રયોગ જે પૂછાતો નથી પણ આપણે નોલેજ માટે સમજી લઈએ બાળકો. રુથરફોર્ડે સોનાના પાતળા વરખ પર ઝડપથી આલ્ફા કણોનો મારો ચલાવ્યો. સોનાનું પાતળું વરખ છે, આ સોનાના પાતળા વરખ પર રુથરફોર્ડે આલ્ફા કણોનો મારો ચલાવ્યો અને આલ્ફા કણોનો મારો ચલાવ્યા બાદ સોનાના 1000 પરમાણુ ધરાવતા અર્થાત લગભગ 100 નેનોમીટરની જાડાઈ ધરાવતો વરખ પસંદ કર્યો. આલ્ફા કણનું સૂત્ર 2 હિલિયમ 4 તે દ્વિવીજભારિત હિલિયમ આયન કે જેનું દળ 4 U હોય છે. ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો નોંધપાત્ર ગતિ ઉર્જા ધરાવે છે. ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો કે જે નોંધપાત્ર ગતિ ઉર્જા ધરાવે છે. રુથરફોર્ડે એવું અનુમાન કર્યું કે સોનાના પરમાણુઓમાં રહેલા અપરમાણુય કણો દ્વારા આલ્ફા કણો વિચલન પામે છે. અહીં પ્રોટોન કરતાં આલ્ફા કણો વધારે ભારે હોવાથી વધુ વિચલનની અપેક્ષા નહોતી. ત્યારબાદ હવે આપણે થોમ્સનનો પરમાણુય નમૂનો, રુથરફોર્ડનો પરમાણુય નમૂનો સમજ્યા બાદ હવે આપણે બાળકો સંયોજકતા વિશે સમજીશું કે ભાઈ સંયોજકતા કોને કહેવાય. તો સંયોજકતા આપણે સમજીએ તો લખો તો લખી બી નાખો કે પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પરમાણુની સૌથી બહારની કક્ષામાં, દાખલા તરીકે હું વાત કરું કે ભાઈ સોડિયમ, તો સોડિયમ એ ધાતુ તત્વ છે. સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11, ઇલેક્ટ્રોન હતા 281. સોડિયમની 281 તો એક એની સૌથી બહારની કક્ષા થઈ, જેને સંયોજકતા કક્ષા કહેવાય, જે પરમાણુની સૌથી બહારની કક્ષા કહેવાય. તો તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને, કોઈ પણ તત્વ હોય તત્વના પરમાણુની બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. જે આ સંયોજકતા ઇલેક્ટ્રોન આ તત્વનો પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાવાની નિશ્ચિત ક્ષમતા ધરાવે, એટલે કે એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ સાથે સંયોજાવાની ક્ષમતા ધરાવે છે. આ એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ સાથે સંયોજાવાની ક્ષમતા ધરાવે છે, જેને સંયોજકતા કહે છે. તત્વોની બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોવા છતાં ઓછી રાસાયણિક સક્રિયતા ધરાવતા તત્વો અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાવાની ક્ષમતા ધરાવે છે. જો તત્વની સંયોજકતા શૂન્ય હોય તો તેવા તત્વોને નિષ્ક્રિય તત્વો કહે છે. જે તત્વના સંયોજકતા જેવું જ ના હોય, જે તત્વોની સંયોજકતા એટલે કે એની બહારની કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન હોય જ નહીં, ઓલરેડી એની અષ્ટક રચના પૂર્ણ હોય, ઓલરેડી એની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા થયેલા હોય, તો એને આપણે નિષ્ક્રિય તત્વો કહે છે. જેમ કે ભાઈ હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, રેડોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે. આ બધા તત્વોની બહારની કક્ષામાં એક બી ઇલેક્ટ્રોન નથી, ઓલરેડી એની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે, એટલે આ નિષ્ક્રિય તત્વો કોઈ પણ પ્રકારની પ્રક્રિયામાં ભાગ લેતા નથી. આ પ્રકારના તત્વો નિષ્ક્રિય તત્વો કે જે ઇલેક્ટ્રોન ગુમાવતા પણ નથી કે ઇલેક્ટ્રોન મેળવતા પણ નથી. આમ દરેક તત્વનો પરમાણુ બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. આ માટે તે પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા આપલે કરતો હોય છે. બીજું, તત્વની સંયોજકતા કઈ રીતે નક્કી કરશો? તો મેં હમણાં તમને વાત કરી કે કોઈપણ તત્વની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન દ્વારા નક્કી થાય છે.
કોઈ પણ તત્વ એની તમારે સંયોજકતા નક્કી કરવી હોય તો એ તત્વનો તમને પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ અને એ તત્વની ઇલેક્ટ્રોન રચના હોય. ઇલેક્ટ્રોન રચના ખબર હોય તો એની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એના આધારે, દાખલા તરીકે હાઇડ્રોજન, લિથિયમ કે સોડિયમ તત્વના પરમાણુની બહાર કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. હાઇડ્રોજન, લિથિયમ કે સોડિયમ તત્વ એ તેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ તત્વો 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એક સંયોજકતા બને. હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક 1, ઇલેક્ટ્રોન રચના 1 એટલે એની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો એની સંયોજકતા +1 થશે. લિથિયમ પરમાણુ ક્રમાંક 3, ઇલેક્ટ્રોન રચના 2, 1, બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગુમાવશે, એની સંયોજકતા થશે +1. સોડિયમ છે પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોન રચના 2, 8, 1, બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. આ 1 થી 20 તત્વો, તેમના પરમાણુ ક્રમાંક, સંજ્ઞા અને ઇલેક્ટ્રોન રચના. આ ટેબલ ખૂબ જ જરૂરી છે બાળકો. આ ટેબલ ખાસ તૈયાર કરજો. આ ટેબલ ખાસ તૈયાર કરજો, બહુ જ અગત્યનું ટેબલ છે. તો એની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમની વાત કરીએ તો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને હાઇડ્રોજન તત્વના પરમાણુની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એટલે એમની સંયોજકતા 1 થશે. બરાબર છે. મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતા અનુક્રમે 2 અને 3 છે. ત્યારબાદ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 અને 7 હોય તો સૌથી બહારની કક્ષામાં અષ્ટક પૂર્ણ કરવા માટે જોઈતા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો ઓક્સિજન પરમાણુની સૌથી બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. બરાબર છે. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ છે એના પરમાણુની બહારની કક્ષામાં, મેગ્નેશિયમના પરમાણુની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, કારણ કે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, ઇલેક્ટ્રોન હતા 2, 8, 2, બહારની કક્ષામાં 2 એટલે 2 ગુમાવશે, +2. એલ્યુમિનિયમની વાત કરીએ તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે, ઇલેક્ટ્રોન હતા 2, 8, 3 છે, બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. એલ્યુમિનિયમ પોતે 3 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એની સંયોજકતા +3 થશે. પણ કેટલાક સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કે ભાઈ એવા તત્વો કે જે તત્વના પરમાણુની બહારની કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન આવેલા છે, તો જે તત્વના પરમાણુની બહારની કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન આવેલા તત્વોને ધાતુ તત્વો કહે છે. ઇલેક્ટ્રોન ગુમાવે. કયા ઇલેક્ટ્રોન ગુમાવશે? જે બહારની કક્ષામાં છે, બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે 1, 2 કે 3 એ ગુમાવશે. સોડિયમની વાત કરી, પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોન 2, 8, 1 એની બહારની કક્ષા તે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંક 12, ઇલેક્ટ્રોનના 2, 8, 2 તો બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થાય તો 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો 1 ગુમાવે તો +1, 2 ગુમાવે તો +2. એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13, ઇલેક્ટ્રોનના 2, 8, 3, બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન તો 3 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો જે તત્વના પરમાણુની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, 2 છે કે 3 છે, આવા તત્વોને બહારની કક્ષામાં 1, 2 કે 3 હોય એવા તત્વોને ધાતુ તત્વો કહે છે. અને આવા તત્વો ઇલેક્ટ્રોન ગુમાવે ને એ પણ કયા ઇલેક્ટ્રોન ગુમાવે? જેની બહારની કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન છે એ જ ઇલેક્ટ્રોન ગુમાવશે. જો 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો +1 ધન આયન બને, 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો +2 ધન આયન, 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો +3 બનશે. જેટલા બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન છે એટલા ઇલેક્ટ્રોન ગુમાવશે અને એટલા જ ધન આયન બનશે, કારણ કે આ પ્રકારના તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બનાવે છે. ત્યારબાદ આપણે બહારની કક્ષામાં 5, 6, 7 હોય અધાતુ કહે છે. ઓલું ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા ધાતુ, આ બહારની કક્ષામાં 5, 6, 7 છે અધાતુ તત્વ કહે છે. ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ અને પોતાની બહારની કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરે છે. 8 પૂરા કરવાના જેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત હશે એટલા મેળવશે. ઓક્સિજનની વાત કરીએ, ઓક્સિજન અધાતુ તત્વ છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2, 6 છે, તો ઓક્સિજનની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. 6 ઇલેક્ટ્રોન છે તો 8 પૂરા કરવા ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, તો ઓક્સિજન પોતે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. હવે ઓલા જેટલા ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં એટલા ગુમાવીને ધન આયન બનાવે છે. આને 8 પૂરા કરવા જેટલા ઇલેક્ટ્રોન મેળવે છે તો મેળવીને ઋણ આયન બનાવે છે. તો ઓક્સિજનની બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, પરમાણુ ક્રમાંક 8 છે, ઇલેક્ટ્રોનના 2, 6 છે, બહારની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તો ઓક્સિજન પોતે 2 ઇલેક્ટ્રોન શું કરે છે? મેળવે છે. 2 ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે O-2. બરાબર છે. પછી ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે, ઇલેક્ટ્રોનના 2, 8, 7, બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો 8 પૂરા કરવા તે પોતે 1 ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. તો આ તો તમારું સંયોજકતા કઈ રીતે નક્કી થાય છે. તો સંયોજકતા કોઈપણ તત્વની સંયોજકતા એટલે તત્વના પરમાણુની બહારની કક્ષા, કોઈપણ તત્વની સંયોજકતા એટલે એ તત્વના પરમાણુની બહારની સંયોજકતા કક્ષા. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કોઈપણ તત્વના પરમાણુની બહારની કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન, જેને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. એ જે તે ઇલેક્ટ્રોન ગુમાવી કે જે તે તત્વ એની લાક્ષણિકતા પ્રમાણે, જે તે તત્વ એની લાક્ષણિકતા પ્રમાણે એની શું વૃત્તિ છે, ગુમાવવાની કે મેળવવાની, એ ગુમાવવાની કે મેળવવાની વૃત્તિના આધારે જે તે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની વૃત્તિના આધારે એની સંયોજકતા નક્કી કરે છે.
તો અહીંયા ક્લોરીન માટે આપ્યું છે પરમાણુ ક્રમાંક 17, ઇલેક્ટ્રોન હતા 2 8 7. એમાં કે એલ ને એમ કક્ષામાં, કે કક્ષામાં 2 હોય, એલ કક્ષામાં 8 હોય, એમ કક્ષામાં 7 હોય. બરાબર. તો સંયોજકતા 8 - 7 એટલે 1 થાય. સલ્ફર છે પરમાણુ ક્રમાંક 16, ઇલેક્ટ્રોનના 2 8 6 એટલે કે કક્ષામાં 2 હોય, એલમાં 8, એમમાં 6 હોય. તો 8 - 6 એટલે 2 થશે. મેગ્નેશિયમની વાત કરીએ, પરમાણુ ક્રમાંક 12 છે, ઇલેક્ટ્રોનના 2 8 2 છે. તો કે કક્ષામાં 2, એલમાં 8 અને એમમાં 2 એટલે અહીં સંયોજકતા 2 થાય. ઓકે. તો અહીંયા હવે આપણે કારણ કે ઓલા માઇનસ થશે, આમાં માઇનસ થશે નહીં. હવે પરમાણુય ક્રમાંક આપણે સમજીશું. હવે પરમાણુય ક્રમાંક એટલે શું? તો પરમાણુય ક્રમાંક આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. ઓકે.